એક આ ગિફ્ટ આપ્યું. તમારે 2 જણાને જવાનું છે આગળ પોરબંદર એરપોર્ટે. મળવા જાય હા 22 વર્ષના હે ને એનું કાયદેસર ગોઠવી જાય પણ જે થી ઉપરના હે ને એનું થોડુંક વીમા વાળું હે. કઈ રોવા માંડી હરખના રૂમ ઘાસ એની એ વાત કરી માં ને તું ખાઈ લે ની રાઈતી. અને મારી બેન રેસ્ટોરન્ટ આવી 11-12 આઈસ્ક્રીમો ખાધી. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની. વાગ્યા છે ને 7 વાગ્યા અને જો આ ઘડી ઉઠ્યો માયા છે હુતી મી હે ને વહીદા કરી લીધા ફરી વાર લીધું મારે ભી રોટલી કરે રમીલા ભીંગ દોવે બધા હો ને કામી છે ને આજે મારે જવાની એક ઠેકાણે તી મારે બચો આગળ હીરાવે દવા પીએ અને તૈયાર થાવું એ તમે આગળ જોજો કાં જવાનું હે ને કીણી મેળવા જવાનું હે. રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાને હાજર નીકળવા રાખે. 1 મિનિટમાં એક જો એટલે અને ચાલુ છે. મગાવથી હું આજે ઉઠ્યો સવારમાં 7 વાગ્યામાં એટલે જરાક નીંદરમાં છે હજી હું પણ અને 7 વાગે કેવા સારું ઉઠ્યો એ પણ તમને કામ આજ છે ને અમારે એક સુનહેરો અવસર છે. સુનહેરો અવસર મતલબ કે અમારા છે ને મોકો જીડ્યો આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત કરવાનો. એ અમારા એની અહીં જોઈએ તો મુલાકાત કરવાના છે. એ હમણાં મળવાના છે તો એનાથી વિશેષતા બીજું કંઈ હોય નહીં. તમારે 2 જણાને જવાનું છે આગળ પોરબંદર એરપોર્ટે. કાલે 60 ટુકડો ફોન આવ્યો હતો સરકાર તરફથી કે તમારે હાજરી આપવાની છે. આજ છે પાછી 2 ઓક્ટોબર શ્રી ગાંધી જયંતિ છે તો એ પણ બધાને હાર્દિક શુભકામના ગાંધી જયંતિની. એ કર્યા અને આ વસ્તુ જોઈએ તો શબ્દમાં વર્ણન ન થાય. એ બધું ત્યાં જે આ બીનું એ આપણા મુખ્યમંત્રી જે હમણાં મળવાના છે અમારી યારી મુલાકાત કરવાના છે તો એ બધું પોસિબલ થયું તમારે બધાને લીધે. તમે બધા છે તો અમે છે બાકી તને એ તો હું પહેલેથી જ કહેતો આવા ને કોમેન્ટોમાં ઘણાય નહીં કહેતો હોય હું ઘણાય કહેતા હોય કે તમે કોમેન્ટોને જવાબ આપો તો એ સારું ના હોય ને તો એ પણ હું કહેતો હોય કે તમે બધા છે તો અમે છે બાકી અમે હમણાં કોઈ ઓળખતું નથી બરાબર. તો આવો મોકો ત્યાં ભાગી જડતો હોય આપણે કોઈ દી સપનામાં ન વિચાર્યું હોય કે ભાઈ અહીં પણ દી આવી મુખ્યમંત્રી આપણા એની મુલાકાત કરે એવો. તો બીજું વધારે ને બોલવું આગળ અમે નીકળીએ આગળ 8:30 વાગે અટાણે થયા 7:30 થયા તો 8:30 વાગે આનાથી નીકળવાનું છે ને એરપોર્ટે હાજરી આપવાની. મોભેરું નથી થતું. મોભેરું તો ન થાય ને કાઈ કોઈ તમારો દીકરો એ કે મોભેરું ન થાતો તે કે મોતા ભેરું ન થાય ને તા જો તોડી ની મળવા દે બોલ. મને તો નહીં મળવા દે. મેં એવું છે કે આની એક ને એન્ટ્રી છે અલાઉડ મીટિંગમાં મળવા દે. હા ઈવા આપણા મુખ્યમંત્રીની કે મુખ્યમંત્રીની આપણે મળે હગીએ. આનું નામ આવ્યું મારું ન આવ્યું. મારી માઈ તો એનું કામ કરે છે મારી માતા. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. માતાજી બધાને હાજર નહીં રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, સારા વિચાર ઉજાડે, મનની મનોકામના પૂરણ કરે. તો મળી તમારું કામ કહેવાનું છે? તમારું તો કામ કહેવાનું હોય, તમે શુભકામના મેળવીને આવો. આમાં ભાઈ ક્યાંથી કઈ આવું ત્યાં કારે વિચાર્યું નતું કે આપણે મેળવાનું મેળવા જાય મેળવા જાય. હે કઈ નહીં હાલ હાલો મોડું થઈ ગયું. કર્મ વિનાનું કર્મી નથી થવાતું, ક્રમમાં હોય તો કર્મી થઈ ગયા, બાકી ક્રમ વિનાનું કર્મી નથી થવાતું. એ હાસી વાત છે. આપણા ક્રમમાં હોય તો જ કર્મી થઈ ગયા ગમે ના. હાલો
મોડું થઈ જાય 8:30 થઈ ગયા 9:30 વાગે આપણે પૂગવાનું કાંઈ રોવા માંડી હરકના રૂમ ઘાસ તડકો હાલે આખું દુખે યાર મોરબ છે ને પવન લઈ ગયો ને હા જો ઈ તો હું કહેતા ભૂલે ગયો મોરબ છે દોસ્તની તોય જઈએ હા બરોબર બેરી ને પણ આવો મોકો મુકાય ન આવો મુકાય. સુનેહરો મોકો કોઈથી વિચાર્યું નહોતું કે આપણી મુખ્યમંત્રી આપણા ગુજરાતના મુખ્યમંત્રીની મુલાકાત કરવાનો મોકો મળી જડીએ અહીં જડ્યો પણ ને જો. અહીંનું સપનું હોય મેં તો સપનું મારું તો નહોતું કે અહીં રફ જોયા જેવું હોતું જ નહીં સપનું હા કે ઈ પૂરું જ ન થાય સપના જોવાના કાં હોય નો ઓકાત મારે ને જોવા અને હમણાં છે ને વધારે બોલતા નહીં આવડે હા એ આ પછી ફેંકી જાય કાંક કાંક હું તો આવ્યો ત્યાં જઈએ તો ખબર પડે હા બસ મારે એકલી જ જવાની એટલી થોડીક ઈ હમ ટેન્શન છે ધક થોડી ધક હોરેલા હે કોઈ દી કઈ એકલી નેત ગઈ આવો પાછો હાલો નહીં બોલે એક્સપ્લેન નહીં થાય જીતા હે પાછી ના ઉતારવા દી હે શૂટિંગ તો ઉતાર્યું નકર બસ પાછી નહીં ઉતારવા દે તો મુલાકાત થાહે જો હા એ વાત કરી હું પછી આની વાત તમણી બધાયની નાની હા હા એ નહીં અટાણે નહીં થાય એક્સપ્લેન પાછી આવી છે તાર વાત કે કોણ કોણ મૂર્તિઓ આ છે ઈ ના ના એને અમીર ભાઈ ખેદો થાય આપણું નામ આવ્યું તો મણી નાની ને ખેદો ન થાય કા ખાવાનો છે વ્યવહારિક છે અમીર ભાઈ આપણે અંદર જે હે ખૂની બેની મનમાં ખોળો પડો ને ત્યારે હું ફોટા પાડી આપણે કહેવાતું ખેદાની શરૂઆત છે ને ઘરથી થાય ઘરને સપોર્ટ ન કરે સૌથી પહેલા હાલો અમી હે ને આજ એરપોર્ટમાં બહેન બધાય નાસ્તો કરીએ પહેલી વાર આવી હોય પહેલી વાર ને નાસ્તો પહેલી વાર હા રાણીબેન બે બાય બેઠી પગથીએ બેઠી હમણાં એને એસીની પ્રોબ્લેમ છે અટામાંથી અમે બધા બેઠા હતા પછી સીએમ સાહેબના પીઓ ઉતારીને અમે વાતો કરી એક આપી છે બધા પહેલી વાર મેં તો બીજી વાર માઇક લીધું પણ તોય પણ હળબડાઈ ગઈ હતી બોલાતું નહોતું મારાથી પણ હાથને ધ્રુજતા હતા પછી થોડીક તમને તકલીફ ખબર થશે કે મારી તકલીફ છે હાથ ધ્રુજવાની હમણાં તબિયત ખરાબ હતી પણ તોય થોડીક હિંમત કરે કે વાંધો ન આવ્યો અમે થોડીક ફોર્મમાં આવે કે બધાની જોવે ને આજ છે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ છે તમને ખબર છે ગાંધીજીનો હેપી બર્થડે કહે ને તો ઈ હા એટલી સીએમ સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઈ આપણે પોરબંદરમાં આવ્યા હતા સવારના આવ્યા પણ અમારા એની મુલાકાત કાર થાય એ ખબર ને ભલે ની ગમે તાર થાય હાજી અંધારે થાય ને તો પણ ઘેર ને જ જવું મેળ્યા વગરનું કઈ રાણી મેળા વગર ઘેર ન જાવું પહેલી વાર આવો મોકો આવ્યો એ પણ તમારા બધાને લીધે તમે અમને સપોર્ટ કર્યો તાર અમે એટલે આગળ વધ્યા અને પહેલી વાર કોક એવડા મોટા વ્યક્તિને અમે મળ્યું હા શાંતિબેની નથી મળ્યા ને હોય કોઈ ને નહીં. તોય શાંતિબેની તો એકવાર માઇક લીધું મારું પહેલી વાર જ હતું થોડુંક ગભરાટ થતી હતી ને શાંતિબેની ધ્રુજતા રોહિત ધ્રુજતી હતી. પછી તમે ભાઈને કહી દીધું હતું કે અમારે નવું નવું હે એટલે બહુ વાંધો ન વાંધો ન આવ્યો. આવ્યો. એ બધા કે 11:30 રહી છે 12 વાગે આવે કદાચ રાઈતે 8 વાગે આવે ને તો અમારે મેળા વગર ઘેર ન ન જાવ જાવ, પછી હા. રાઈતે 1 વાગે અમે છેલ્લે ઘેર જાય કઈ હા શાંતિ થોડી થોડી નર્વસ થઈ ગઈ હતી પણ બહુ વાંધો ન આવ્યો હા. પાછા બધા લગભગ બધાને હાથ તા ધ્રુજતા હતા પણ કોઈ હે ને બોલવામાં કોન્ફિડન્ટ હોય ને અમે હેમ જરીક મોરી પડી ગઈ અમે જરા બોરી જિંદગી ભરની એક પદ છે તે મારા માટે સર છોડીને ગયા છે તે બધું ખૂબ ખૂબ આભાર નામ બહુ સરસ મળ્યું છે ઇન્ફ્લુએન્સરને સોશિયલ મીડિયા ચેમ્પિયન્સ તો એ કદર કરી અને એનાથી મોટી વાત કે મેં રમકડની અંદર દેખાય છે કે કમરની નિશાની નથી અને સરે બહુ સરસ એક આપી હતી પેલી તમને ઇન્ફોર્મેશન ને મિટિંગમાં હે ને ઘણી બધી વાતચીત થઈ સોશિયલ મીડિયા ઉપર નિજી જીવન ઉપર ને પછી ઘણું બધું સીએમ સાહેબી પ્રોત્સાહન આપ્યું હું તો મિટિંગમાં હતો નહીં એટલે આપણી તો બહુ કંઈ ખબર નથી પણ બહાર નીકળે ને બધા કહેતા હતા કે મિટિંગમાં બહુ મજા આવી ને ગિફ્ટ આપ્યું ને સન્માન કર્યું એવડું બધું તો બહુ બધાનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો જો અમે હે ને મુલાકાત કરી લીધી મુખ્યમંત્રીની અને અમીને હે ને ભારતીબેન અહીંયા પહેલી ફેરે મજા આવે ને બહુ મજા આવે હા ના ના નકર આપણી ભાષા ઓસરી જ છે ને
અહીં તો ભેગા ન થાય બધા હંકોના કામમાં હોય પણ ભેગા થયા હા આ બાને બધા મીટિંગ ને કરે તો કારકર ફેરા થાય ને આવી જો કારકર આયુ કારકી કરે બધા ઓમની સેવની બધા એટલે હમણાં બધા આ શરદી ઉતરવા ને કાંઈક ઉમર મરાવે ને એટલે શરદી ઉતરે હા એ તો સટણ વાહરા છે બહુ કેવું કે પછી રાજકોટ કરતા બધું પાણી બદલા થાય એટલે બધા વધારે છોકરાઓને આયુ તો વધારે. હા એકા બીજા નામ આમાં ખરેખર લોક કોનો ઉતરે ને ખબર આ બેન પણ આપણો ધંધો છે ને ઈ. ના ના મજા આવે અમદાવાદ મળે અને સીએમ મળે તો વધારે મજા આવે કીમાં વધારે મજા આવે એવું તમને કહેતા મારો કેમેરો કરો ભાઈ ગુજુભાઈ ઈ જેને ગાડી બે એને વખાણ કરે મારી ગાડીમાં આવી મારા જ વખાણ કર્યા બરાબર મારો ગુરુ આ છે કે બરાબર છે બધા મળે મજા આવે સીએમ સાહેબ પર્સનલ વાત કરે મેં જરાક અમારા વાંધા બાબતનું જરાક જોજો અને બધામાં તમે ખાસ ધ્યાન દીજો અમારા જે વાંધા છે ને એના માટે નવી યોજનાનું કામ એને મને બધાનો ખટારો ભરવાનો હોય બહાર લઈ જવાનો નવી યોજના લેવો હોય કે જો કે 22 વર્ષના હે ને એનું કાયદેસર ગોઠવાઈ જાય પણ જે થી ઉપરના હે ને એનું થોડો વીમા વાળું હે પણ ટેન્ડર મૂક્યો અમે ધીરે ધીરે ટેન્ડર પાસ થાય તાર થાય ઈ કેવા હા એટલે ઈ જરા કે અમે યોજના ઉપર લેવી ઉપર થોડીક વાર લાગી પણ 22 વર્ષના એનું કાયદેસર ગોઠવાઈ જાય એટલે 22 વર્ષના ઉપરના હોય એને જરાક વીમા વાળું પણ અંદરના હોય જરાક વહેલા કરજો યાદ ને બાવીને અંદર જે દાદાની કયો પોતાનો સમાવેશ પેલા કરે તો પૂરો નહીં આવ્યો ના ના ભાઈ તો લાગવા હોય વાત ખુદ એ તો કરતા હોય ને એટલે હાલે વાત થઈ તમારે સીએમ સાહેબ તમે બધા એવડા મહેનત નહીં કરો થોડી થોડી બહાર અમારા વાત થઈ સીએમ સાહેબ સારું હાલો આવજો તો હો? આયુ માડી તમે આવજો કારક હો રાણીબેન તમારે શું કરવાનું હે ખાવા જાઉં ઓય આ સીએમ સાહેબ કીધું ને તમને તો ખાવાનું ખાસ કરે ને હા, એટલે તો મારે ખાસ કરીને જાવું ત્યો ન્યા કે તમારે ખાવા જ જાઉં પણ હું અનિલ વગર નો જા ને શાંતિબેન જયેશભાઈ વગર નો જાય એટલે હમણાં જયેશભાઈ વગર શાંતિ ન હાલે ને મને અનિલ વગર હાલે મૂકે કી જાઉં બિચારા રટાણ સુધી હેકાણા તડકાના તડકાના હેકાણા કી જાવું આપણે મૂકે નું હવે અમારે શાંતિબેન છે બરાબર છે અને વિડિયો હોય ને ટૂંકો કરવો નહીં થાય ટૂંકો નહીં થાય લાંબો જ થવાનો છે અમારે મોતી અનમોલ ગુજરાતના હું નહીં બોલું કેટલું બોલવું અમીરભાઈ અમારે બીજા ઇન્ફ્લુએન્સર સ્ટાર છે ને કે એરપોર્ટ માંથી બહાર નીકળ્યા ને તો એકચ્યુઅલી આમ વાતાવરણ આમ કઈક અલગ અલગ લાગ્યું ને? અંદર એકદમ ઠંડક હતી વાતાવરણ સરસ મજાનું હતું અહીંયા થોડું ગરમી થાય છે હવે આપણે ઘરે જઈએ ઠેકાણા હતા ઠીક પણ હા બધાની ઈજ છે ને ટાણે આપણે ઈજ કરવાનો એ અમારો વારો આવ્યો પકડાવી દીધો બહુ તડકો ખાધો હા તમારે મજા આવતી ભાઈ મજા આવતી હાલો જો બધું આવે ગયું જમવાનું ક્યાં જયેશભાઈ સાચી વાત છે ને ના ભાઈ હા એવી ની એ વાત કરી ને તું ખાઈ લે નિરાયતી ઓ કોઈની ઉપાધિ નથી થતી જો દિનની ઉપાધિ થાય કે તું નિરાય નિરાયતી ખાઈ લે હા હાસી ઉપાધિ થાય ને બિન રહી ને રહીને એટલે તો? ઉપાધિ થાય નોય તમારે તો ભૂખ લાગી હું બોલવાની તડકાના દીકરા સાયલેન્ટ થઈ ગયા અમને તો જડ્યું ખાવાનું તે કે નહીં એ તો હમ સપૂન ભાઈ દે લીધા તમે બોલો ટેન્શન જેવું નતું કઈ એટલે ભાઈ ની ઉતારજો ખાસ બે ની ઉતારજો ખાસ કિશન પૂછ દે તો ભાઈ આજે તમે સીએમ ને મળવા ગયા હતા તો આપનો અનુભવ કેવો રહ્યો અમની તને આમંત્રણ આવ્યું એ તમારા માટે બહુ મોટી વાત કહેવાય આવું તો આપણી સપનું ન હોય ક્યારે સપના વિચાર્યું ન હોય કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી આપણે મળવા આવીએ આપણે તો જે કારક જવાનું બધું થાય કે સામુથી ઇન્વિટેશન આવ્યું ઇન્વિટેશન આવ્યું એ આપણે બધાને સપોર્ટ કર્યો અમને આ
આનંદ આવ્યો કે અમે CF સાહેબનું ઋતુ આવ્યું હતું. We are live. ભાઈ ચેનલનું નામે નથી ખબર ના, મને ખબર હતી, હું જસ્ટ કન્ફર્મ કરતો હતો. તુણી વહાણ છે તો ભાઈ આતુરતાથી અમને જે રાહ જોઈને બેઠા હતા સીએમ સાહેબ બધાયરા તમને અમારા માટે બહુ ખુશીની વાત હતી, બહુ મળ્યા. અને ત્યાર પછી દુઃખની વાત ચાલુ થઈ કે રાણીબા અમારી રેસ્ટોરન્ટે પધાર્યા અને મારી બેન રેસ્ટોરન્ટે આવી 11-12 આઈસ્ક્રીમો ખાધ્યું, બધાને ખવડાવ્યું. આખા ગામને કીધું કે મારા ભાઈની જ રેસ્ટોરન્ટ છે, હું એની જેનકી બેન છે કે તમે તમારે ખાવ કે એટલે મણી સમજી થાય કે ભાઈ કે કોઈ રૂપિયાનું કેમ તો તું મારા હમ છે કે બરાબર છે. હજી ચાલુ છે લગભગ 3 કલાકથી આવ્યા અને અમે બસ એક જ પ્રયાસમાં છે કે આ ઘર જાય. એટલે ભાઈ જો કાલે મારો બર્થડે છે, આજ સાંજે તું મને ચાલે કર કેક નહીં દે ને, કેક કપાઈ દે ખાય કે 12 વાગે કહે મારે કેક કપાઈ જાય, સ્ટોરીઓ રે જાય, 12 વાગે બધે વિશ કરી દઈએ ને ખવાઈ જાય, પછી હું ઘેર જાય. તું ગમે એ કર, માથા પસાડવા દે શું ચાલ લે. આટલી વાત એ ભાઈ બધા વિડીયોમાં બધું આ કેક ને બધું એ ભાઈ કેક હું મારા રૂપિયાનો લઈ આવવાનો છે, હું તમને અત્યારથી કહી દઉં હા લે બરાબર છે. આ તો બોલી જાવ કારણ થોડી પાછળ પણ ભાઈ આપણી વિડીયોમાં જ લેવાનું જ છે, આપણે વિડીયો ઉતારીને જીવ ઉપાડી ન કરતા, આપણે કેક તો નહીં ઉતારી. એ બકો ગો 1 મિનિટ આ તી ખાધી અલગ વસ્તુ છે. મારા હમ થઈને કીધે ખોટું ન બોલ તો કેડી વધારે ખાધી મારા શોખ છે બરાબર. અને પેલા મીઠી તો સંકટમાં આવે ઓર્ડર આઈસ્ક્રીમ બધી આવી અને મે પેલા હમ એટલે આઈસ્ક્રીમ તો લગભગ 12 આવી હતી કેળે લીધે આવી. વધારે આણે લીધી એ હોશ તો એ તું તારો બર્થડે નો જ નહીં તો હું કોઈની વાસ્તો જ નહોતો આ કરી. અને અમારે એર લાઈફ રાણીબેન હતી, સીએમ સાહેબ પાણી મગાવ્યું તાત્કાલિક ટેબલ ઉપર પાણી મૂકીને જાય કે હું બધી ફોન મારો બર્થડે છે કાલે કોણ આવી. તો છે ને 6 વાગ્યા સવાઈ ગયા મને હું કહ્યું ને તું આજ મુખ્યમંત્રી બેડીને આવે ને તે થાય કે આ કામ કી કરું લે ઓહો લેજો વાં પછી કાં વાંથી ખાઈ અને પાછા રાજવીરની હોટેલની ગયા હતા હા આપણી ધ ભગત એની હોટેલની ઘડીક વાર બેઠા, ઘડીક વાર બાઈ જ્યાં બધાય ને પછી અમારે થતું તો મોડું તો અમે ભાગી આવ્યા. બીજા ત્યાં જે બેઠા હતા અમીરભાઈ ને રાણી ને બધા તો ઉતા હા અનિલભાઈ ને પછી બીજો એક ભાઈ તો ઘણા 4-5 જણા તો એ બેઠા બધા ન્યા ઉતા આવી કે નહીં બધા અમે પછી નીકળે આ અમારી વાત જોતી હતી. અમારી અમ્મી ગા ને હેઠ 8 વાગે તો નીકળે ગા 8 વાગે તો પછી તાર ગા તાર ને બિચારી ઉઠી થી જો જતા તી માઈ કે કાર આવી હું આખરી કલાકમાં આવતા રહી હતી. પછી મોડું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું. પછી 4 વાગે ગયા પછી તા મારો જીવ થઈને તે બોલી બિચારી અહીં હે આ ઘેર કઈ વાંધાવારું ને બધા ધ્યાન વાત રાખે જોતી હોય, બીજું કઈ નહીં. હોય તે આપણો જીવ ભરે ને હું ચાહે પીવું દવા નીકળ પી દવા ને આ ગાત જાય. જો હે ને વાગ્યા સાંજના 10:30 પોણા 11 થયા અને અમી આવતા હતા વહેલા નહીં હતા, પણ આવે ને પછી થોડુંક કામ હતું ઢોરનું ને આડું અવરું કરવા લાગ્યું. રોટલા કર્યા પછી ખાધું, માયાને ખવડાવ્યું. પછી પાછા સવારના ઉતા નહીં ને તે માયા રેટા નહોતી મૂકતી હોય એમ કાંઈ હુએ જાય ને નિરાયતી તો પછી નિરાયતી વિડીયો ઉતારી એમ ન કરી એને વોઇસમાં બોલ કર્યા રાખે અને પછી પાછી આખો દી બપોરી હુતી નહોતી ને તે આધો કરતી હતી તો હું કાંઈ હુએ જાય પછી ઉતારીએ નિરાયતી હતી. જો હે ને અમે આવતા રહ્યા એ તો આવતા જ રહ્યા હોય ને મુખ્યમંત્રીને મળીને બહુ મજા આવી ને એમાં ભાઈ સીએમ સાહેબ હા આપણા ભાઈ ક્યાંથી ને એક તરીથી તમારા લીધે જ ના પૂગે હોય ક્યાં કે તમે એવો બધો સપોર્ટ કર્યો અને એટલી યુટ્યુબ થયું હા કે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ બધું જે થયું એ માધ્યમ એ થયું પણ તમે તમારા વગર તો બધું ખોટું હોય ને તમે ના પુગાઈ તાર એની નજરમાં અમે આવ્યા ને એ પછી એની હમણાં મેળવાનો મોકો દીધો એટલે મેન શ્રેય તો બધા તમણી જ જાય તમારા સપોર્ટ વગર તો કંઈ થતું જ નથી. અને જો ગિફ્ટ આપ્યું હમણાં બધા એની ગિફ્ટ આપ્યું એક આ ઠેલો આપ્યો અને જો નામ ન જડે નામ ન જડે આ નામ મેન ખાસિયત આ નામની છે. એક આ બેગ આપી ને એક આ ગિફ્ટ આપ્યું ને એક આ પુસ્તક સોપડી વિકસિત ભારત વિકસિત ગુજરાત આખો લેખ આખો વાસીને નિરાયતી વસા હે ખેડૂત ભીમભાઈ ની ઉપરનું વાંચવાની
પાસે ને એને કે અમને સમજાવજો